નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો દરેક વ્યક્તિઓ માટે ઉપયોગી સમાચાર લઈને આવી ગયા છે, કારણ કે આધાર કાર્ડ બનાવતી જે સંસ્થા ઉડિયા છે તેમણે પોતાના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે। કારણ કે હવે તમારે આધાર કાર્ડની અંદર નામ બદલાવવું હોય, સરનામું બદલવું હોય તો તમારે હવે લાઇનમાં ઊભું રહેવું નહીં પડે, કારણ કે એવી એપ્લિકેશન બનાવવામાં આવી છે કે હવે તમે તમારા મોબાઈલથી જ નામ, આધાર કાર્ડ કે આધાર કાર્ડ અપડેટ વિશેની તમામ માહિતી તમારા મોબાઈલમાંથી જાતે જ કરી શકશો। તો વિસ્તૃત સમાચારની અંદર આધાર કાર્ડને જે નવા નિયમો વિશેની માહિતી જોઈએ તો જોડાયા રહો ચેનલ સાથે અને ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવી જે અપડેટ માહિતી હોય જે સૌપ્રથમ તમને મળ્યા કરે। તો વાત કરવી છે આજે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એટલે કે મિત્રો આ જે ઉડિયા છે જે આધાર કાર્ડ બનાવતી સંસ્થા છે અને આધાર કાર્ડ સંબંધિત તમામ ડેટા તેમની પાસે દરેક વ્યક્તિના હોય છે। આધાર કાર્ડની સાથે કઈ રીતે અપડેટ કરવી અને કોઈ પણ નવા નિયમો બનાવવા હોય છે તો તે આ ઉડિયા સંસ્થા એટલે કે યુનિયન આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે આધાર કાર્ડ બનાવતી સંસ્થા છે તે રજૂ કરતી હોય છે। તો હવે આજે 1 નવેમ્બર 2025 થી તેમણે એક એવી એપ્લિકેશન લોન્ચ કરી છે, એવી એક એપ્લિકેશન બનાવી છે જેને કારણે હવે તમારે આધાર કાર્ડની અંદર સુધારો કરવો હોય, નામ, સરનામું, એડ્રેસ કે જન્મ તારીખ કોઈ પણ સુધારો કરવો હોય તો હવે તમારે લાઇનમાં ઊભું રહેવું નહીં પડે। હવે તમે મોબાઈલની અંદર પોતાની જાતે જ તે સુધારો કરી શકશો। તો વિગતવાર સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ અપડેટ પ્રક્રિયામાં નોંધપાત્ર સુધારાઓની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી ઘણી સેવાઓ માટે અપગ્રેડ ઝડપી અને સરળ રીતે સંપૂર્ણ ડિજિટલ બનશે આ એપ્લિકેશન દ્વારા। 1 નવેમ્બર 2025 થી અમલમાં આવવા માટે આ નિયમો લાગુ થવા જઈ રહ્યા છે। તો મિત્રો દર મહિનાની 1લી તારીખે દેશની અંદર નવા નિયમો જાહેર થતા હોય છે, તો તેમને જોઈને આ ઉડિયા સંસ્થાએ પણ 1 નવેમ્બરથી આ નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે। મિત્રો ઓનલાઈન સુલભ વધારવા માટે, સુવિધા વધારવા માટે આ જે ઉડિયા સંસ્થા દ્વારા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે, જેના કારણે તમામ જે સુધારાઓ છે જે મોબાઈલમાં થઈ શકશે। તો વિગતવાર વાત કરીએ કઈ રીતે અને કયા કયા સુધારાઓ મોબાઈલ દ્વારા આધાર કાર્ડ સંબંધિત થઈ શકે તો ઓનલાઈન સુલભતા વધારવા અને અપડેટ ફીનું પુનર્ગઠન કરવા અને આધારને પાન સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવવા પર અત્યારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે। અને ત્યારબાદ આધાર કાર્ડ સંબંધિત વિસ્તૃત માહિતી જોઈએ જે 1લી તારીખે નવા નિયમોમાં ફેરફાર થવાની છે તેના વિશે। આજથી આધાર કાર્ડ ધારકો એટલે કે માય આધાર પોર્ટલનો ઉપયોગ કરીને નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર સહિતની જે વિષય વસ્તુઓ છે તે ઓનલાઈન તમે અપડેટ કરી શકશો। આ ફેરફાર આ ચોક્કસ અપડેટ માટે રૂબરૂ મુલાકાતની જરૂર રહેશે નહીં। એક અથવા વધુ વસ્તી વિષયક ક્ષેત્રો એટલે કે નામ, સરનામું, મોબાઈલ નંબર વગેરે અપડેટ કરવા માટે ભલે તમે માય આધાર દ્વારા અથવા તો નોંધણી કેન્દ્ર પર ઓનલાઈન કરવામાં આવે, પણ હવે ₹75 માત્ર ચાર્જ લેવામાં આવશે। જીએસટી સહિત ખર્ચ થશે માત્ર ને માત્ર ₹75 જે નામ, સરનામું, મોબાઈલ નંબર જે આધાર કાર્ડની અપડેટ માહિતી છે તે તમે હવે મોબાઈલ દ્વારા જે માય આધાર એપ દ્વારા તમે કરી શકશો। ઓનલાઈન દસ્તાવેજ અપડેટ હાલમાં 14 જૂન 2026 સુધી મફત પ્રક્રિયામાં થશે। મિત્રો 14 જૂન 2026 સુધી આધાર કાર્ડ અપડેટની તમામ પ્રક્રિયા છે જે ઓનલાઈન દસ્તાવેજો છે જે મફત કરવામાં આવશે અને ત્યારબાદ તમે ₹75 ચાર્જ ભરી આધાર કાર્ડની અંદર નામ, સરનામું, મોબાઈલ નંબર વગેરે અપડેટ કરી શકશો। અને હવે તમારે આધાર કેન્દ્રો પર લાઇનમાં ઊભું રહેવાની જરૂર નહીં પડે, કારણ કે આધાર કાર્ડ બનાવતી સંસ્થા ઉડિયા છે તેમણે માય આધાર એક પોર્ટલ લોન્ચ કર્યું છે, એપ લોન્ચ કરી છે, જેના દ્વારા તમે આધાર કાર્ડની અંદર નામ, સરનામું, મોબાઈલ નંબર અને અપડેટ જેવી તમામ માહિતીઓ મોબાઈલ દ્વારા કરી શકશો। તો મિત્રો આવી જ મહત્વપૂર્ણ જાણકારી માટે અમારી ચેનલ એવી ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલ સાથે સંકળાયેલા રહો અને સર્વપ્રથમ અપડેટ માહિતી અમે આપતા રહીશું। તો મિત્રો તમામ મિત્રો સુધી આ વિડીયોને શેર કરો। તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।